તો હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાનું છે કે આપણે માર્કેટમાંથી કી લેવલ કેવી રીતના કાઢી શકીએ. કી લેવલ એટલે આજે માર્કેટ જ્યાં ક્લોઝ થયું હોય ત્યારે પ્રીવિયસ માર્કેટમાં લેવલ્સ કાઢવાના હોય છે. ઓકે, આ લેવલ્સ અપસાઇડ માટે, આ લેવલ્સ ડાઉન સાઇડ માટે. ઓકે, તો એ આપણે કેવી રીતના કાઢી શકીએ, હું ટેલિગ્રામમાં જેવી રીતના તમને મોકલું છું એવી રીતના હું તમને માર્કિંગ કરીને બતાવીશ અને તમને શીખવાડીશ કેવી રીતના આપણે માર્ક કરી શકીએ છીએ. ઓકે, હવે સિમ્પલ જુઓ, આ એક નિફ્ટીનો ચાર્ટ છે, 30 મિનિટ ટાઈમ ફ્રેમ છે. હવે ચાર્ટને થોડીક વાર તમારે ઓબ્ઝર્વેશન કરવાનું છે. ઓકે, ઓબ્ઝર્વેશન કરશો તો તમને શું દેખાય છે? સિમ્પલ વસ્તુ શું દેખાય છે માર્કેટમાં? જુઓ, આ આ એક તમને ઇન્ડ્યુસમેન્ટ દેખાય છે. અહીંયાથી તમને એમ લાગે છે કે બાયર અહીંયાથી એક્ટિવ થયા હોય છે, રાઈટ? એટલે આ એક ઇન્ડ્યુસમેન્ટ થયું. હવે જુઓ, આ ઇન્ડ્યુસમેન્ટ થયું એટલે એનો લોઅર લો પોઈન્ટ આ થયો, રાઈટ? આ લોઅર લો પોઈન્ટ થયો. હવે માર્કેટ જ્યારે આ પોઈન્ટને બ્રેક કરે છે આવી રીતના, જો માર્કેટે આ પોઈન્ટને અહીંયા બ્રેક કરેલો છે એટલે આ બ્રેક ઓફ સ્ટ્રક્ચર થયું. ઓકે, આ બ્રેક ઓફ સ્ટ્રક્ચર થયું એટલે આનો લોઅર હાઈ પોઈન્ટ આ થયો, આ લોઅર હાઈ પોઈન્ટ થયો. હવે જ્યારે માર્કેટ આને ક્રોસ કરે છે એટલે કે આની ઉપર બોડી ક્લોઝ આપે છે ત્યારે બ્રેક ઓફ સોરી ચેન્જ ઓફ કેરેક્ટર થાય છે. જો તમે જોઈ શકો છો માર્કેટે આને ટચ કર્યો નથી એટલે અહીંયા જો આને ટચ કરીને ઉપર બોડી ક્લોઝ આપે છે તો ચેન્જ ઓફ કેરેક્ટર થાય છે. ઓકે, એટલે માર્કેટનું રૂખ બદલાય છે, માર્કેટનો ટ્રેન્ડ ચેન્જ થાય છે. હવે સિમ્પલ તમે જુઓ, આ લોઅર લો છે, આ લોઅર હાઈ છે, એટલે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે. જો તમે જોઈ શકો છો ઉપરના પોઈન્ટ માર્કેટ સેફ રાખે છે, એટલે જ્યાં સુધી નીચેના પોઈન્ટ બ્રેક થતા હોય ત્યાં સુધી માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે. ઓકે, હવે તમે અહીંયા જુઓ, સિમ્પલ તમને અહીંયા એવું લાગ્યું કે બાયર અહીંયા એક્ટિવ થયા છે, રાઈટ? માર્કેટે ચેન્જ ઓફ કેરેક્ટર કર્યું નથી, પછી અહીંયાથી ડાયરેક્ટ ફોલ કરી દીધું એટલે આ એક ઇન્ડ્યુસમેન્ટ થયું. આ ઇન્ડ્યુસમેન્ટ, એનો લોઅર લો પોઈન્ટ કયો થયો? આ થયો. લેફ્ટ સાઈડનો જે લોઅર લો પોઈન્ટ હોય એ લોઅર લો પોઈન્ટ થાય ઇન્ડ્યુસમેન્ટનો. ઓકે, એટલે એ તમે એક યાદ રાખજો કે લેફ્ટ સાઈડનો જે પોઈન્ટ હોય એને લોઅર લો પોઈન્ટ આપણે માર્ક કરી શકીએ. હવે આ પોઈન્ટ બ્રેક થયો છે, જુઓ, આ પોઈન્ટ બ્રેક થયો એટલે બ્રેક ઓફ સ્ટ્રક્ચર થયું. બ્રેક ઓફ સ્ટ્રક્ચર થયું એટલે એનો લોઅર હાઈ પોઈન્ટ લેફ્ટ સાઈડનો આ થયો, એટલે આનો લોઅર હાઈ પોઈન્ટ થયો. હવે જો માર્કેટે આ પોઈન્ટને પણ ટચ કર્યો નથી, દેખાય છે? આ પોઈન્ટ પણ સેફ છે. હવે તમે જુઓ માર્કેટમાં અહીંયા તમે જુઓ, અહીંયા પાછા બાયર એક્ટિવ થયા, રાઈટ? એટલે આ ઇન્ડ્યુસમેન્ટ થયું, આ ઇન્ડ્યુસમેન્ટ થયું એટલે માર્કેટનો પોઈન્ટ કયો થયો? લોઅર લો પોઈન્ટ લેફ્ટ સાઈડનો આ થયો, રાઈટ? એટલે આ એક આપણે એટલે આ એક આપણી પાસે પોઈન્ટ નીકળી ગયો. હજી તમે જુઓ માર્કેટે આને ક્રોસ કર્યું નથી, એટલે કે માર્કેટમાં બ્રેક ઓફ સ્ટ્રક્ચર થયું નથી. ઓકે, આ બ્રેક ઓફ સ્ટ્રક્ચર નથી થયું એટલે માર્કેટમાં ઉપરનો પોઈન્ટ આપણને મળતો નથી. ઉપરનો પોઈન્ટ જ્યાં સુધી નથી મળતો ત્યાં સુધી માર્કેટમાં આપણે વેઇટ કરવાનો. ઓકે, અને તમારે નાના ટાઈમ ફ્રેમમાં તમે માર્ક કરીને ઉપરના પોઈન્ટ પણ તમે લઈ શકો છો. ઓકે, તમે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈ શકો છો, એમાં આપણે કી લેવલ મૂક્યા હતા. એ સિમ્પલ તમને આ વિડીયોમાં એ જ સમજાવું છું કે કેવી રીતના આપણે પોઈન્ટ માર્ક કરી શકીએ અને કેવી રીતના લેવલ્સ કાઢી શકીએ છીએ. ઓકે, માર્કેટે અહીંયાથી રિજેક્શન લીધું છે, જુઓ, લીધું છે માર્કેટ અહીંયાથી રિજેક્શન લીધું છે. હવે આ માર્કેટ કેટલા દિવસથી કન્સોલિડેટ થતું હતું, રાઈટ? એટલે આપણે આને એક રેન્જ માર્ક કરી શકીએ. આ એક રેન્જ થઈ, આ રેન્જની અંદર માર્કેટ કન્સોલિડેટ થતું હતું. આ રેન્જને બ્રેક કરી ત્યારે પણ મોમેન્ટમ આવ્યું, પાછું માર્કેટ રેન્જમાં આવ્યું, ડાઉન સાઈડ બ્રેક કરી ત્યારે પણ મોમેન્ટમ આવ્યું. તો માર્કેટ જ્યાં સુધી બ્રેક ઓફ સ્ટ્રક્ચર નથી કરતું ત્યાં સુધી આપણને પોઈન્ટ મળતો નથી ઉપરનો. ઓકે, એટલે માર્કેટ આ રેન્જમાં જ છે, હજી પણ રેન્જમાં છે. માર્કેટે ભલે આજે 100 પોઈન્ટનું મોમેન્ટમ આપી દીધું, માર્કેટ રેન્જમાં જ છે. ઓકે, તો આવી રીતના તમે નિફ્ટીનું સ્ટ્રક્ચર મેપિંગ કરી શકો છો. ઓકે મિત્રો, તમે આની પ્રેક્ટિસ કરજો. આ બહુ સારી રીતે વર્ક કરે છે આપણા માર્કેટમાં. આની તમે પ્રેક્ટિસ કરશો એટલે બહુ સારું કામમાં આવશે તમને. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણે ને તમને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરતા જાજો અને ટેલિગ્રામમાં પણ ચેનલ છે ત્યાં જોઈન થતા જાજો. ઓકે.